ચલા વગર એ જશે કુંવર. પ્રણામ મહારાજ. આયુષ્માન ભવ. આવો મહારાજ, સ્નાન ગ્રહણ કરો. હા મહારાજ, પાણી. તમે તો બહુ યોગ્ય સમય આવ્યા છે. સદાવ્રત ચાલુ જ છે. જો તમારે આજ્ઞા હોય તો તમારો થાળ પીરસાઉં? ના, હું અહીંયા જમવા માટે નથી આવ્યો. મને નથી જમવું. ના મહારાજ, એમ ના ચાલે. ના, એકવાર કીધું ને હું અહીંયા જમવા માટે નથી આવ્યો. મને નથી જમવું. જો તમને ભોજન નથી જોઈતું તો તમને બીજું શું જોઈએ છે? તમે મને હું તારા ઘરે માંગીશ, તું દઈ આપીશ? તમે માગો તો ખરા. મારા આશ્રમમાં સેવા અને રસોઈ કામ માટે એક નારીની જરૂર છે. તું તારા ઘરની નારી દઈ આપીશ? ઉભા રહો, હું ભંડારીજીને પૂછી આવું. ભંડારીજી, ઓ ભંડારીજી. જી સ્વામી, શું કામ પડ્યું? અહો ભાગ્ય આપણા આંગણે અતિથિ સ્વરૂપે એક મહારાજ પધાર્યા છે અને એ કહે છે કે એના આશ્રમમાં સેવા દેવા માટે અને રસોઈ માટે એક નારીની જરૂર છે. શું તમે જોશો? જી સ્વામી, આવા સરસ કાર્ય માટે હું મારું યોગદાન આપી શકું તો મારું જીવન સફળ થઈ જાય. અને તમારી આજ્ઞા હોય તો હું જરૂરથી જઈશ. તો હું મહારાજને હા પાડી દઉં? જરૂરથી. મહારાજ, ભંડારીજી તમારી સાથે તમારા આશ્રમમાં સેવા દેવા માટે આવે જ છે. હજી મહારાજ એવું કંઈ કામ હોય તો જણાવજો. ના, હવે મને આગળ હજી ગજ પ્રવાસ કર્યો. હવે મને રજા દે. પ્રણામ ઋષિ. આયુષ્માન ભવ. નારાયણ હરિ, 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 નારાયણ હરિ. શું થયું ઋષિ? બેટા, આ જોડી અને દંડો સંભાળ. હું અત્યારે જ આવ્યો. મારી વાટ જોજે. હા ઋષિ. કેટલો સમય થઈ ગયો? હજી સુધી ઋષિ ના આવ્યા. હવે તો એક ઓવર થઈ ગયો છે. ગામ પાછળ રહી ગયું અને ઋષિનું આશ્રમ ક્યાં છે એ તો મને ખબર જ નથી. હે પ્રભુ, હવે તમે જ મારી મદદ કરો. પ્રણામ. અષ્ટ સૌભાગ્યવતી ભવ. ધન્ય છે સલા વગરની ભક્તિ. પ્રભુ ભક્તિને અને ધન્ય છે નિર્ભયમાં તમારી સ્વામી ભક્તિને. હું જગતનો નાથ અહીંયા પૃથ્વી પર આવ્યો તો જલા ભગતની કસોટી કરવા માટે, પણ હું તો એના સામે નતમસ્તક છું. પણ આ જોડી અને દંડો, આનો હું શું કરું? આ જોડી અને દંડો તું જલા ભગતને આપજે અને કહેજે કે આ મારા આશીર્વાદ અને સદાવ્રત કાયમી સ્વરૂપે ચાલુ રાખે.
હંમેશા ચાલુ રાખવા માટે ઘણા આશીર્વાદ દીધા છે. તો ચાલો બધા મળીને રામધૂન મચાવીએ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 તો બોલો સંત શિરોમણી